વધુ એક ગુનામાં મળી સફળતા। ખોટા આધાર કાર્ડ બનાવી બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ક્રાઇમના ગુના આચરતી ગેંગની ધરપકડ। અમદાવાદ સાયબર ક્રાઇમને વધુ એક ગુનામાં મળી સફળતા। ખોટા આધાર કાર્ડ બનાવી બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ક્રાઇમના ગુના આચરતી ગેંગની ધરપકડ। 11 આરોપીઓની અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા પકડવામાં આવ્યા। અલગ અલગ બેંકની પાસબુક, એટીએમ કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ અને સિમ કાર્ડ સાથે એક નંગ પિસ્તોલ, 7 નંગ કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા છે। અમને બાતમીના આધારે એક બાતમી એવી હતી કે અમદાવાદના ફ્લેટમાં આ લોકો સાયબર ફ્રોડની કામગીરી ચાલુ છે। એના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની પોલીસે રેડ કરી હતી 5 તારીખે અને એ રેડમાં કુલ ત્યાં 8 આરોપી પકડાયા હતા। એ 9 આરોપી કુલ ટોટલ ત્યાં પકડાયા હતા। એમાંથી મુદ્દામાલ જે કબજે કરેલ છે એમાં ઘણા સિમ કાર્ડ છે, એટીએમ કાર્ડ ઓલમોસ્ટ 40 જેટલા એટીએમ કાર્ડ મળ્યા છે, અનેક સિમ કાર્ડ અને બીજા પાસબુક, ચેકબુક મળ્યા છે અને સાથે આપણને એક હથિયાર અને 7 કાર્ટ્રેજ, લાઈવ કાર્ટ્રેજ પણ મળ્યા છે। આ લોકો બધા સાયબર ફ્રોડ માટે અકાઉન્ટ્સનું કામ કરતા હતા। આમની આખી એમઓ એ હતી કે આ લોકો બધા રાજસ્થાનથી આમાં લોકોને લાવતા હતા અહીંયા। આમાં 3 જણ જે છે મુખ્ય માસ્ટર માઇન્ડ છે। એ લોકો દર મહિને ઘણા રાજસ્થાનથી યુવકને અહીંયા લાવતા હતા। એ લોકો અહીંયા ફ્લેટ ભાડે રાખીને રહેતા હતા અને પછી આધાર કાર્ડમાં ફ્રોડ કરીને અલગ અલગ એડ્રેસ બતાવીને એ લોકો બેંકનું અકાઉન્ટ ખોલાવતા હતા અને આ બધા બેંક અકાઉન્ટમાં તપાસ કરતાં ટોટલ 109 કમ્પ્લેન પણ આપણને મળી છે અને આ મોટાભાગના અકાઉન્ટ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ અને ટાસ્ક ફ્રોડ, ટેલિગ્રામ ફ્રોડ માટે વપરાયેલું અકાઉન્ટ્સ છે। ટોટલ આ લોકો 4 મહિનાથી આવી કામગીરી કરતા હતા। આમાંથી જે મુખ્ય 3 આરોપી છે એ લોકો ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હતા અને એ લોકોને આ અકાઉન્ટ સપ્લાય કરવાનું આ કામ કરતા હતા। મોટાભાગના જે આરોપી છે બધા રાજસ્થાનના છે અને અકાઉન્ટ્સ જે એમને ખોલાયા છે ભારતના આપણે 21 રાજ્યોમાં અને અનેક શહેરોમાં સાયબર ફ્રોડની જે કમ્પ્લેન થઈ છે એમાં આ બધા અકાઉન્ટ્સ વપરાયા છે। અચ્છા, આ જે એકાઉન્ટ ભાડેથી માટે લોકો બોલાવતા હતા, એ લોકોને શું પૈસા આપતા હતા, કેવી રીતના બોલાવતા, અને 3 જે માસ્ટર માઇન્ડ છે એ કોણ છે? આમાંથી એક માસ્ટર માઇન્ડ આપણે પકડાયા છે, બાકી 2 જે છે એ હજી ફરાર છે અને જે બાકીના જે 9 લોકો છે એ લોકોમાંથી જે 2 જણ છે, સુરેશ અને અનિલ બિશ્નોઈ, આ લોકો અહીંયા 4 મહિનાથી આ કામગીરી કરતા હતા। આ બધાને કમિશન અને અકાઉન્ટ ખોલાવવા માટેના પૈસા મળતા હતા। 10-20 હજાર જેટલું એમને આપવામાં આવતું હતું। એમના ઓરિજિનલ આધાર કાર્ડ તો એ લાવતા હતા, એ સાથે એડ્રેસ ચેન્જ કરીને આ લોકો ઓટીપી શેર કરતા હતા અને એડ્રેસ ચેન્જ કરાવતા હતા। જે મૂળ જે 3 માસ્ટર માઇન્ડ છે એ લોકો આ કામ કરતા હતા અને બેંક અકાઉન્ટ આ લોકો આ રીતે આપતા હતા। મેડમ, એડ્રેસ ચેન્જ કઈ રીતે કરાવતા હતા? કેમ કે એ લોકો બહારથી આવતા તો કઈ રીતે? હવે એ આપણે તપાસ કરીએ છીએ। આધાર ઓથોરિટીને પણ આપણે પ્રશ્ન કર્યા છે ને કોર્ટને પણ આપણે સંપર્ક કરવાના છે। આગળની તપાસમાં એ પણ અમે તપાસ કરીને એ કાઢવાના છે। પણ આ લોકો મોટાભાગના ઓનલાઈન જ કરતા હતા અને જે મેઇન આરોપી છે જે આ પકડાય પછી આની આગળની આપણને એમઓ પણ ખબર પડશે। અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ કસ્ટમર 10 આરોપી છે, તેમાં જે મુખ્ય આરોપી કોણ, તેનો શું રોલ હતો અને અહીંયા મકાન ભાડે રાખ્યા બાદ આખી પ્રોસિજર કેવી રીતે કરતા? તો આમાં જે મુખ્ય 3 આરોપી છે જે આપણે પકડ્યા છે ટોટલ, એમાંથી સુરેશ બિશ્નોઈ અને અનિલ બિશ્નોઈ, આ 2 જણ છે। એક 19 વર્ષનો છે, એક 20 વર્ષનો છે। આ 4 મહિનાથી અહીંયા અમદાવાદ ભાડે રહેતા હતા। જે ફ્લેટમાં આપણે અત્યારે હાલ રેડ કરી છે ત્યાં 2 મહિનાથી રહેતા હતા। અગાઉ બીજા એક જગ્યા પર ફ્લેટ આ લોકો ભાડે રાખતા હતા અને આ લોકો પોતાના પરિચયમાં જેટલા પણ મિત્ર હોય કે સંબંધી હોય કે ગામમાં જે લોકો છે એમને આ રીતે પૈસાની લાલચ આપીને અહીંયા અકાઉન્ટ ખોલાવવા માટેની લાલચ આપીને અહીંયા બોલાવતા હતા। અને બીજો એક મુખ્ય આરોપી છે જે કુલદીપ, એ બીજા 2 આરોપી છે અભિષેક બિશ્નોઈ અને સુનિલ ધીરાની, એ આ 3 માસ્ટર માઇન્ડ છે અને એ લોકોના સંપર્કમાં સતત હતો અને ચાઇનીઝ સાથે પણ સંપર્કમાં હતો। તો અહીંયા ફક્ત અમદાવાદમાં જ કરતા કે અન્ય રાજ્યોમાં પણ આ પ્રમાણે એ લોકો ગેંગ જતીના પ્રમાણે? મહારાષ્ટ્ર અને અમદાવાદમાં આ રીતે ભાડે રાખીને અકાઉન્ટનું કામ આ ગેંગ કરતી હતી અને જે અકાઉન્ટ યુઝ થયા છે એ 21 રાજ્યોમાં ફ્રોડમાં વપરાયા છે। ના, એ અમે હજી તપાસ કરીએ છીએ। 109 કમ્પ્લેન હતી જે આ અકાઉન્ટ્સ જે આપણને મળ્યા છે એમાં 109 ટોટલ કમ્પ્લેન્ટ્સ છે। બેંક એકાઉન્ટ ખોલવા શું ડોક્યુમેન્ટ્સ આપતા હતા આ લોકો? એડ્રેસ પ્રૂફ આપતા હતા, જે ફ્લેટના ભાડા કરાર છે એનું આપતા હતા। એ સિવાય કોઈ જ નહીં?
આધાર કાર્ડ જે આધાર કાર્ડ આધાર કાર્ડથી બેંક એકાઉન્ટ ખુલે એ અમે આગળ તપાસ કરી રહ્યા છે કે બેંક તરફથી પણ અમે આ માહિતી લેવાના છે કે કયા આધારે એ લોકોએ આ એકાઉન્ટ ખોલાયા છે. અત્યાર સુધી કેટલા રાજ્યોમાં એ લોકો આવી રીતે ગયા હશે, ત્યાં કેટલા રાજ્યોમાં કેટલા એકાઉન્ટ ખોલાવ્યા, કેટલા એકાઉન્ટની માહિતી સાયબર ક્રાઇમ પાસે સામે આવી? અત્યારે આપણે 2 રાજ્યની માહિતી છે, મહારાષ્ટ્રની છે અને એક ગુજરાતની છે. અન્ય રાજ્યોમાં ગયા તો ત્યાં પણ એડ્રેસ ચેન્જ કરાવવું પડતું હશે. હા, તો ત્યાં પણ એટલે કોઈ એક ગેંગ આધાર કાર્ડને લઈને કોઈ એક પર્ટિક્યુલર એજન્સી કે વ્યક્તિ સામેલ હશે કે કઈ રીતનું હશે? એ હજી અમારી તપાસમાં ચાલુ છે કે આ લોકો આધાર કાર્ડનું કઈ રીતે કરતા હતા, એ તપાસનું ચાલુ છે. હા, અત્યારે જે મળી આવ્યું છે હથિયાર ક્યાંથી લાવ્યા હતા, કોની પાસેથી લાવ્યા હતા, કોણ ઉપયોગ કરતો, ક્યાં ઉપયોગ કર્યો છે કે કેમ? જી, હથિયાર લાવવા માટે મૂળ 2 આરોપી છે. એક આ છે આશીષ અને રાકેશ અને ઉપમારામ, એ 2 વ્યક્તિ છે. આ લોકો મધ્યપ્રદેશથી લાવ્યા હતા, ખરગોન જગ્યાથી આ લોકો હથિયાર લાવ્યા હતા અને હથિયાર આ લોકો જોધપુર લઈ જવાના હતા. જોધપુરમાં એક જેપી કરીને વ્યક્તિ છે, એનો કોઈ માણસ છે. જેપી પોતે જે છે એ મર્ડરનો આરોપી છે, જે જેલમાં છે, પણ એના કોઈક માણસ છે જે આ લોકોના સંપર્કમાં હતો, એને હથિયાર મંગાવ્યો હતો અને આ લોકો આ હથિયાર 25,000માં ખરીદીને એ જેપીના વ્યક્તિને આપવાના હતા જોધપુરમાં. અહીંયા અમદાવાદમાં આ જગ્યા આ લોકો સાથે રોકાયા હતા અને આ લોકો સાથે એમની ઓળખાણ હતી એટલે રોકાયા હતા. ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હતા આ લોકો, જે 3 વ્યક્તિઓ, એટલે કેવી રીતના ચાઇનીઝ ગેંગ સાથે આ લોકોની કામગીરી? આ લોકો ટેલિગ્રામના માધ્યમથી સંપર્કમાં હતા અને અકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું જ કામ કરતા હતા. મોટાભાગના જે અકાઉન્ટ યુઝ થયા છે એ ફર્સ્ટ અને સેકન્ડ લેયરના જ અકાઉન્ટ છે, જે અનેક સાયબર ફ્રોડમાં આપણને પોર્ટલ ઉપર પણ દેખાયું છે કે યુઝ થયા છે. આ હથિયારનો ઉપયોગ થયેલો છે? ના, આ હથિયારનો કોઈ ઉપયોગ નથી થયો અને આના અગાઉ આ લોકો આવી રીતે 3 વાર હથિયાર લઈ ગયા છે. ખરગાંવથી લાવીને અને અમદાવાદ રોકાય છે અને પછી અમદાવાદથી આ લોકો જોધપુર સાઈડ જાય છે આપવા માટે. આમાં 2 ગુના દાખલ થયા? હા, આમાં 2 થયા છે. મેડમ, આધાર કાર્ડની એસઓપી એવી છે કે જો કોઈ પણ ડોક્યુમેન્ટમાં સુધારો કરવો હોય, રેશનિંગ નામ કે પછી રેજિસ્ટ્રેશન એડ્રેસ, એના માટે પર્ટિક્યુલર ડોક્યુમેન્ટ જોઈએ છે. તો આ લોકો એવી કઈ લાઈન વાપરતા હતા કે માત્ર ખાલી એ લોકોના રેન્ટ એગ્રીમેન્ટ ઉપર જ આખું આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ થયું, અથવા તો કોણ કરાવતું હતું આરોપીમાંથી? આમાં આરોપીમાંથી સુનિલ ધીરાની કરીને જે વ્યક્તિ છે અને આ કુલદીપ છે, આ લોકો કરાવતા હતા. પણ મેઇન મુખ્ય આનું કામ સુનિલ ધીરાનીનું હતું. એ હજી અમારે તપાસ કરવાનું બાકી છે, એટલે એ પકડાય પછી આગળ આધાર કાર્ડની એસઓપી મળી અથવા તો આધાર કાર્ડ એ અમે હજી તપાસ કરી રહ્યા છે.